हेलो विद्यार्थी मित्रों, गुड मॉर्निंग बधाने। आज आपणे कोपरा पीसवानी प्रक्रिया, शुद्धिकरणनी प्रक्रिया और फिनिशिंगनी प्रक्रिया वाळुं सम लईए छीए। दाखला नंबर 26, दी पेराशूट ऑयल मिल्स लिमिटेडना ચોપડેથી નીચેની માહિતી માર્ચ 2013 ના રોજ પૂરા થતા 3 માસ માટે દરમિયાન મુદત માટે લેવામાં આવી છે। માહિતી આપેલી છે। એમાં કીધું છે કોપરાની ખરીદી પહેલે 600 ટન ₹60,000ની કિંમતે કુલ કિંમત જ આપી દીધી છે। ₹60,000 ટન દીઠ નથી કે તમને ગુણાકાર કરવા જવું પડે। પછી 3 પ્રક્રિયા છે, પીસવાની પ્રક્રિયા, શુદ્ધિકરણની પ્રક્રિયા અને પછી ફિનિશિંગની પ્રક્રિયા। અને એ પ્રક્રિયા ત્રણેય પ્રક્રિયા દરમિયાન થતા ખર્ચાઓની વિગત આપી છે। મજૂરી, પાવર, સ્ટીમ, પરચુરણ માલસામાન, કારખાના પરોક્ષ ખર્ચા, વિવિધ ખર્ચા આપેલા છે। અને છેલ્લે પીપની પડતર ખાલી ફિનિશિંગની પ્રક્રિયામાં, કારણ કે આખું બની જશે પછી પીપમાં એને ભરવામાં આવશે, એટલે છેલ્લે પેકિંગ વખતે પીપની પડતર આપી છે। પછી કીધું છે અશુદ્ધ તેલનું ઉત્પાદન 400 ટન, શુદ્ધ તેલનું ઉત્પાદન 300 ટન અને ફિનિશિંગ પ્રક્રિયા પછી ઉત્પાદન કીધું છે 280 ટન। એનો મિનિંગ શું થયું? આ વસ્તુ શું કહે છે? આ પીસવાની પ્રક્રિયા એટલે પહેલી પ્રક્રિયાના અંતે તૈયાર માલ 400 ટન, પછી બીજી પ્રક્રિયા કરી શુદ્ધિકરણની પ્રક્રિયાના અંતે શુદ્ધ તેલ બહાર નીકળશે। પીસવાની પ્રક્રિયા કરશો પછી અશુદ્ધ તેલનું ઉત્પાદન થશે, એટલે પહેલી પ્રક્રિયા પછી તૈયાર માલ આવશે 400 ટન, પછી તમે બીજી પ્રક્રિયા કરશો શુદ્ધિકરણની પ્રક્રિયા, પછી તૈયાર માલ કેટલો આવશે? બીજી પ્રક્રિયાનો તૈયાર માલ શુદ્ધ તેલનું ઉત્પાદન 300 ટન અને છેલ્લે ઉત્પાદન જે તૈયાર માલ ખાતે આપણે લઈ જઈએ છીએ એ કેટલું છે? ફિનિશિંગની પ્રક્રિયા પછી 280 ટન। હવે મેઇન વિગત, કોપરાની ગુણો વેચી 10,000 રૂપિયાની। કોપરાની ગુણો ક્યારે વેચાશે? જ્યારે પહેલી પ્રક્રિયા થાય। મેઇન વસ્તુ એ જ સમજવાની છે કે આમાંથી કઈ વસ્તુ કયા પ્રક્રિયાના ખાતામાં જમા કરવી, બરાબર? તો કે કોપરાની ગુણો વેચી એટલે ઉપજ થઈ એટલે પ્રક્રિયા ખાતામાં જમા બાજુ આવશે, પણ કઈ પ્રક્રિયામાં? તો કે કોપરાની ગુણો વેચી છે એ પીસવાની પ્રક્રિયા પતી જશે, એટલે કોપરા બધા પતી જાય ત્યારે આપણે એ ગુણો વેચી નાખશું, એટલે કઈ પ્રક્રિયામાં જમા કરશો તમે? પીસવાની પ્રક્રિયામાં। પછી બીજું કીધું છે કોપરાનો ખોળ વેચ્યો। હવે કોપરાનો ખોળ ક્યારે વેચાય? પીસવાની પ્રક્રિયા થઈ જાય પછી જે કોપરું બચે છે જે બગાડ તરીકે, એને આપણે ખોળ કહેતા હોઈએ છીએ। તો કોપરાનો ખોળ ક્યારે વેચશો? એ પણ ક્યારે વેચશો? પીસવાની પ્રક્રિયામાં। અને પછી કીધું છે શુદ્ધિકરણની પ્રક્રિયાની ઉપપેદાશ 75 ટન અને 400માં। ક્લિયર જ કીધું છે શુદ્ધિકરણની પ્રક્રિયામાં ઉપપેદાશ આવી છે। હવે ઉપપેદાશ એટલે શું? તો કે બનાવતા હતા આપણે જે વસ્તુ એના જેવી નજીકની વસ્તુ બની ગઈ એને આપણે ઉપપેદાશ કહીએ છીએ। ઉપપેદાશ અને આડપેદાશ આપણે ડિટેલમાં પછી બીજા સમ આવશે એના ત્યારે આપણે લેશું, પણ શુદ્ધિકરણની પ્રક્રિયામાં નવી પેદાશ બની છે ઉપપેદાશ, એ પણ આપણે ત્યાં જમા કરશું। તમારે નીચેના દરેક તબક્કે દરેક પ્રક્રિયાએ ટન દીઠ પડતર અને તૈયાર માલની ટન દીઠ પડતર બતાવતા ખાતા તૈયાર કરવાનું છે। 3 ખાતા બનાવવાના છે, કોપરા પીસવાની પ્રક્રિયા, શુદ્ધિકરણની પ્રક્રિયાનું ખાતું અને ફિનિશિંગની પ્રક્રિયા પીપમાં ભરવા સહિતની કુલ પડતર। પીપમાં ભરવાની પડતર પણ તમે ઉધાર નાખશો એટલે એના સહિતની જ પડતર આવશે। કરીએ સ્ટાર્ટ। પહેલી પ્રક્રિયા પીસવાની પ્રક્રિયા લઈએ છીએ। ખાતું બનાવી નાખ્યું છે। પીસવાની પ્રક્રિયામાં ખાતામાં લખશો તમે પહેલે કોપરાની ખરીદી કીધી છે, તો આપણે શું કહેશું એને? દાખલ કરેલ માલ 600 ટન, કુલ કિંમત કીધી છે અહીંયા 60,000 રૂપિયા। એમ નથી કીધું એક ટન દીઠ 100 રૂપિયા કીધા હોત તો આપણે શું કરત? 600 ગુણ્યા 100 કરીને કુલ કિંમત લખત, પણ અહીંયા કુલ કિંમત આપી દીધી છે। પછી વિવિધ ખર્ચાઓ આપ્યા છે, બધા ખર્ચા શું થાય? પ્રક્રિયા ખાતામાં ઉધારવામાં આવે। મજૂરી કીધી છે 20,000 રૂપિયા, પછી પાવર કીધું છે 5,000, સ્ટીમનો ખર્ચ આપેલો છે 2,000, પરચુરણ માલ સામાન કીધો છે 4,000 રૂપિયા, કારખાના ખર્ચા કીધા છે 6,000, બરાબર? અને પીપની પડતર તો છેલ્લી પ્રક્રિયા પછી છે। આટલું ઉધાર્યા પછી જોઈએ શું આપેલું છે? અશુદ્ધ તેલનું ઉત્પાદન એટલે પીસવાની પ્રક્રિયાનો તૈયાર માલ, જે ક્યાં લઈ જવાય? શુદ્ધિકરણની પ્રક્રિયામાં 400 ટન આપેલો છે, એટલે આપણે અહીંયા શું લખશું? 400 ટન પહેલી પ્રક્રિયાનો એટલે કે પીસવાની પ્રક્રિયાનો તૈયાર માલ, જે ક્યાં લઈ જશું? એના પછીની પ્રક્રિયામાં એટલે શુદ્ધિકરણની પ્રક્રિયામાં। તો અહીંયા લખશું
શુદ્ધિકરણની પ્રક્રિયા ખાતે લઈ ગયા. એની પડતર આપણે પછી શોધી લઈશું. બરાબર. પછી શુદ્ધ તેલનું ઉત્પાદન અને ફિનિશ પ્રક્રિયા પછીનું ઉત્પાદન બીજી અને ત્રીજી પ્રક્રિયામાં તૈયાર માલ છે. એના પછી કીધું છે કોપરાની ગુણો વેચી. આપણે વાત કરી હતી કે ક્યાં જમા કરશું? વધારાની ઉપજ છે એટલે પહેલી પ્રક્રિયામાં પીસવાની પ્રક્રિયામાં લખશું કોપરાની ગુણ વેચી. કોપરાની ગુણોની ઉપજ. કોપરું બધું પીસાઈ જાય પછી જે ગુણો બચી હોય એ આપણે અહીંયા વેચીએ છીએ. ટન ન હોય ડાયરેક્ટ એની કિંમત ઉપજી છે 10,000 રૂપિયા એટલે આપણે ઉપજમાં લખશું, ટનમાં કાંઈ લખશું નહીં. પછી કીધું છે કોપરાનો ખોળ વેચ્યો 170 ટન 5,000ની કિંમતનો. કોપરાનો ખોળ વેચ્યો તો એ પણ ક્યાં આવે? પીસવાની પ્રક્રિયામાં, કારણ કે કોપરું પીસાઈ જાય પછી જે બચ્યો છે ખોળ એને આપણે વેચી નાખશું. કોપરાના ખોળની ઉપજ 170 ટન રૂપિયા આપી દીધા છે ડાયરેક્ટ 5,000. એટલે કે આ લાસ્ટ આપણે સમ કરતા હતા એમાં અસામાન્ય બગાડ સામાન્ય બગાડ આવતું તો આમાં એ આવશે નહીં. ક્લિયર? બધી જ વિગતો આવી ગઈ છે. શુદ્ધિકરણની પ્રક્રિયામાં ઉપેદાશ છે એ તો ત્યારે શુદ્ધિકરણની પ્રક્રિયામાં આપણે જોશું. બરાબર. આની બધી જ વિગતો આવી ગઈ છે એટલે કરી નાખીએ ટોટલ. તો કે પહેલે શું કરીએ? ટનની કોલમનું ટોટલ કરીએ તો ઉધાર સાઈડનું ટોટલ થાય છે 600 અને જમા સાઈડ ખૂટે છે. જમા સાઈડ 400 ને 170 એટલે 570 થાય છે એટલે 30 જે ખૂટ્યા. હવે અહીંયા ખૂટ્યા એને શું કહેશું? અસામાન્ય બગાડ નહીં કહીએ, એને શું કહેશું? વજનમાં ઘટ. શું કહેશું? વજનમાં ઘટ. કારણ કે કોપરું પીસતી વખતે અમુક કોપરું ઉડી જાય કે એવું બને તો એ વજનમાં જે ઘટ પડી એ ઘટ તરીકે લખશું. અને આગળ મેં એક સમ કરાવ્યો તો ત્યારે પણ કીધું હતું કે ઘટની કોઈ ઉપજ કિંમત ન હોય. અસામાન્ય બગાડ લખીએ ને તો એની આપણે ઉપજ ગણવી પડે કે ભાઈ એ વેચવા લાયક છે કે નહીં. હવે ઘટ હોય એ તો વેચવા લાયક હોય જ નહીં ને, ઘટી ગયો એટલો ટન એટલે વેચી શકાય નહીં એટલે એની ઉપજ કિંમત હોય નહીં. કરી નાખીએ ટોટલ. હવે ફક્ત એક અહીંયા જ વિગત ખૂટે છે એટલે આની ડાયરેક્ટ પડતર આવી જશે. ટન દીઠ પડતર માટે આપણે ગણતરી કરશું પણ અહીંયા ટોટલ કરી નાખીએ 60,000 પ્લસ 20,000 ઉધાર સાઈડનું ટોટલ આવે છે 97,000. એમાંથી તમે માઇનસ કરશો જમા સાઈડના 10,000 અને 5,000, 15,000 માઇનસ કરશો એટલે તમને મળશે 82,000 જે શું આવે? તૈયાર માલની પડતર. ક્લિયર? હવે આપણે કીધું છે ટન દીઠ પડતર પણ શોધો દર વખતે જે આપણે શોધતા એ રીતે. તો આપણે શું કરશું? કુલ પડતર ભાગ્યા ટન એટલે મળી જશે ટન દીઠ પડતર કેવી? 82,000 ભાગ્યા 400 કરશો એટલે તમને 1 ટનની પડતર મળી જશે. 82,000 ભાગ્યા 400 એટલે મળશે 205 રૂપિયા 1 ટનની પડતર, જે આપણે અહીંયા પણ લખી નાખશું. હવે આપણે એ વસ્તુ ખબર છે કે એક પ્રક્રિયાનો, પહેલી પ્રક્રિયાનો તૈયાર માલ, બીજી પ્રક્રિયાનો શું થાય? કાચો માલ બને. એટલે કરશું સ્ટાર્ટ. એના પછીની પ્રક્રિયા શુદ્ધિકરણની પ્રક્રિયા. ઉધાર બાજુ લાવશું, વિગતમાં લખશું આપણે પીસવાની પ્રક્રિયા ખાતેથી લાવ્યા 400 ટન 82,000ની કિંમતનો. બરાબર. હવે આ થઈ જાય પછી આપણે શું કરશું? ઉધાર બાજુ જેટલા ખર્ચા હશે ઉધારી લઈશું. આપણે અહીંયા કીધું છે મજૂરી 15,000, બીજી પ્રક્રિયા શુદ્ધિકરણની પ્રક્રિયાનો ખર્ચ જ ત્યાં ઉધારશો. પાવરનો ખર્ચ કીધો છે શુદ્ધિકરણની પ્રક્રિયામાં 3,000, સ્ટીમ કીધું છે 1,000, પછી પરચુરણ માલ સામાન કીધું છે 2,000 અને કારખાના પરોક્ષ ખર્ચા કીધા છે 5,000. બધા જ ખર્ચા ઉધારી દીધા. 400 ટન માલ લાવ્યા 82,000ની કિંમતે પીસવાની પ્રક્રિયામાંથી અને શુદ્ધિકરણની પ્રક્રિયા કરી એમાં આટલા ખર્ચ થયા. મજૂરીનો 15,000, પાવરનો 3,000, સ્ટીમનો ખર્ચ 1,000, પરચુરણ માલ સામાન 2,000 અને કારખાના પરોક્ષ ખર્ચા. બધા જ ખર્ચા ઉધારી દીધા પછી
વિગતો આપી હતી એમાં જોઈએ તો અશુદ્ધ તેલનું ઉત્પાદન તો આપણે પહેલી પ્રક્રિયાનું તૈયાર માલ હતો. અહીંયા કીધું છે શુદ્ધ તેલનું ઉત્પાદન 300 ટન. એનો મતલબ શું થાય? શુદ્ધિકરણની પ્રક્રિયા થઈ જાય પછી તૈયાર માલ શું આવશે? શુદ્ધ તેલનું ઉત્પાદન. કેટલું કીધું છે? 300 ટન. તો આપણે લખી નાખીએ 300 ટન. ને જે ક્યાં લઈ જશું? એના પછીની પ્રક્રિયામાં, એટલે લઈ જશું ફિનિશિંગની પ્રક્રિયા ખાતે. $300 પણ એની કિંમત ટન દીઠ પડતર આપણે પછી શોધશું. એના સિવાય શું માહિતી આપેલી છે? તો કોપરાની ગુણો વેચી અને કોપરાનો ખોળ વેચ્યો તો પીસવાની પ્રક્રિયાની ઉપજ હતી, જે આપણે ત્યાં નોંધ કરી લીધી છે. પછી કીધું છે શુદ્ધિકરણની પ્રક્રિયાની ઉપપેદાશ 75 ટન 400 રૂપિયામાં વેચી છે. શુદ્ધિકરણની પ્રક્રિયાની ઉપપેદાશ, તો કે ઉપપેદાશ એટલે એના જે વસ્તુ તમે બનાવતા હતા એના જેવી નજીકની ઉપયોગિતાવાળી વસ્તુ જ્યારે બની જાય એને ઉપપેદાશ કહેવાય. આપણે ડિટેલમાં ઉપપેદાશ અને આઠપેદાશ શું છે એના સામે આગળ જોઈશું. ઉપપેદાશ અહીંયા કીધી છે 75 ટન છે અને એની ઉપજ છે 400 રૂપિયા. તો નોંધ કરી નાખીએ. બીજી કોઈ વિગત નથી. કરીએ ટોટલ કરતી વખતે આપણે ખબર છે કે અહીંયા સામાન્ય બગાડ અને અસામાન્ય બગાડ જેવું કંઈ છે નહીં, એટલે કરી નાખશું ટોટલ. તો કે આ સાઈડનું ટોટલ થાય છે 400 ટન અને જમા સાઈડનું ટોટલ છે 375 ટન. એનો મતલબ 25 ટન અહીંયા ખૂટ્યા, જે શું હોય તો કે વજનમાં ઘટ. એટલે આપણે અહીંયા નોંધી નાખશું વજનમાં ઘટ 25 એકમ. ફરીથી ઘટની ક્યારે ઉપજ કિંમત હોય નહીં, એટલે કરી નાખશો તમે ડેશ. ક્લિયર? અને પડતર શોધતી વખતે હવે બીજી બધી જ વિગતો છે એટલે ડાયરેક્ટ આની કિંમત શોધી અને ભાગાકારમાં લઈ લેશો એટલે પડતર મળી જશે. કરીએ ઉધાર સાઈડનું ટોટલ. તો 82,000 પ્લસ 15,000 પ્લસ 3,000 પ્લસ 1,000 પ્લસ 2,000 પ્લસ 5,000 એટલે તમને મળશે 1,08,000. 1,08,000 માંથી જમા સાઈડની વિગત 400 બાદ કરશો ઉપપેદાશની ઉપજ એટલે તમને મળશે 1,07,600. બરાબર? 1,07,600. હવે એની ટન દીઠ પડતર કેટલી? તો આપણે શોધી લઈએ. ટન દીઠ પડતર માટે કુલ પડતર એની આવી છે 1,07,600 ભાગ્યા 300 એટલે મળશે તમને 358 પોઈન્ટમાં આવે છે 358.66 આવે છે. એટલે આપણે 358.67 લખશું. બીજી વસ્તુ આપણે જેમ એકમ દીઠ પડતર શોધતા હતા આગળ સૂત્રથી NC ભાગ્યા NP એ જ કરીએ છીએ. અહીંયા NC એટલે કુલ પડતર માઇનસ સામાન્ય બગાડની ઉપજ કરતા હતા. અહીંયા ઉપપેદાશની ઉપજ કાંઈ થઈ છે એ બાદ કરીએ છીએ. બરાબર? આનું ટોટલ કોલમનું એટલે તમને મળ્યું 1,07,600. અને બીજું શું કર્યું? ભાગ્યા NP એટલે નોર્મલ પ્રોડક્શન કરતા હતા એ જ થયું. અહીંયા 400 ટનમાંથી આપણે આ બાદ કરી નાખ્યા. બંને ઉપપેદાશ અને ઘટ થઈ બાદ કરી નાખીએ એટલે મળી 300 એકમ. એ જ રીતે આપણે અહીંયા કર્યું છે. 1,07,600 ભાગ્યા 300 એટલે મળી પડતર 1 ટનની 358.67. અને ઘણા વિદ્યાર્થીઓ દાખલામાં ભૂલ થાય તો થોડીક કોમન સેન્સથી જવું. પહેલી પ્રક્રિયાની ટન દીઠ પડતર 205 હોય તો બીજી પ્રક્રિયા થયા પછી એની પડતર વધે જ, એટલે એના કરતાં વધુ જ આવે. એટલે તમારો આન્સર જો 100ની આસપાસ આવતો હોય, 205થી નીચે આવતો હોય તો એ ખોટો છે, એ ખ્યાલ આવી જાય. બરાબર? એના પછી આવીએ છીએ ત્રીજી પ્રક્રિયામાં શુદ્ધિકરણની પ્રક્રિયા પછી ફિનિશિંગની પ્રક્રિયા ખાતે. તો કે શુદ્ધિકરણની પ્રક્રિયાનો તૈયાર માલ લઈ આવશું. ફિનિશિંગની પ્રક્રિયામાં આપણે ઉધાર બાજુ લખશું શુદ્ધિકરણની પ્રક્રિયા ખાતેથી લાવ્યા 300 ટન 1,07,600ની કિંમતનો 1,07,600ની કિંમતનો. હવે એ પ્રક્રિયાના ખર્ચા છે એ બધા ત્યાં ઉધારી દઈએ. મજૂરી આપી છે 10,000, પછી પાવર આપ્યું છે 1,000, સ્ટીમનો ખર્ચ આપ્યો છે આપણને 500, પછી આપ્યું છે પરચુરણ માલ સામાન, પરચુરણ માલ સામાનનો ખર્ચ તમને આપ્યો છે 1,000, કારખાના પરોક્ષ ખર્ચ આપ્યા છે 3,000 અને આ છેલ્લી પ્રક્રિયા છે, દેટ મીન્સ ફિનિશિંગની પ્રક્રિયાનો
હવે વસ્તુ બની ગઈ છે એટલે તેલને પીપમાં ભરવામાં આવશે, એટલે પીપની પડતર તમને છેલ્લામાં આપી છે. તો પડતર એટલે આ એક પ્રકારનો ખર્ચો જ છે જે પ્રક્રિયા ખાતાની ઉધાર બાજુ નોંધ થશે 20,000. ક્લિયર? પછી કીધું છે અશુદ્ધ તેલનું ઉત્પાદન, શુદ્ધ તેલનું ઉત્પાદન અને ફિનિશિંગની પ્રક્રિયા પછીનું ઉત્પાદન આપ્યું છે આપણને 280 ટન. એટલે આ પ્રક્રિયાનો તૈયાર માલ. હવે છેલ્લી પ્રક્રિયાનો તૈયાર માલ ક્યાં લઈ જવાય? તૈયાર માલના સ્ટોક ખાતે, કારણ કે અહીંયા આના પછી કોઈ પ્રક્રિયા બાકી રહેતી નથી, એટલે ગોડાઉનમાં લઈ જશું 280 ટન. બીજી કોઈ વિગત નથી. કરી નાખીએ ટોટલ. તો કે ઉધાર સાઈડના ટનનું ટોટલ છે 300 અને જમા સાઈડ 280 છે. એનો મતલબ શું થાય? 20 ટનની ઘટ પડી, જેને લખશું આપણે અહીંયા વજનમાં ઘટ. અને ઘટની કોઈ ઉપજ કિંમત હોય નહીં. હવે તેલ ઢોળાઈ જાય તો એ તમે વેચી શકો નહીં, એટલે યાદ રાખજો. સાદા દાખલા આપણે કરતા હતા એમાં સામાન્ય બગાડ કે અસામાન્ય બગાડ હોય તો કોઈ વસ્તુ એવી હોય કે જે બગડી જાય પછી ભંગાર તરીકે વેચી શકાય હોય તો એવું હોય તો એની ઉપજ કિંમત હોય. જ્યારે અહીંયા તેલ ઢોળાઈ ગયું હોય તો એ કાંઈ વેચી શકાય નહીં, તો એ વજનમાં ઘટ થઈ, એની કોઈ ઉપજ કિંમત હોય નહીં. રકમનું ટોટલ કરશો તમે 1,07,600 પ્લસ ટોટલ કરશો એટલે તમને મળશે 1,43,100. 1,43,100. જમા સાઈડ બીજી રકમનું કાંઈ છે જ નહીં, એટલે તમે આની પડતર જ કુલ પડતર 1,43,100 આવે. અને એની ટન દીઠ પડતર કેટલી શોધવા માટે આપણે કરશું ટન દીઠ પડતર બરાબર કુલ પડતર 1,43,100 ભાગ્યા 280 ટન ભાગ્યા 280 કરશો એટલે તમને મળી જશે 511.07 આવે છે ટન દીઠ પડતર. ક્લિયર? થેન્ક યુ.